સુરેન્દ્રનગરના વઢવાણમાં રાણક દેવીના ઐતિહાસિક મંદિરે કરવામાં આવ્યું શાંતિ હવનનું આયોજન। રાષ્ટ્રીય ખંગાર ક્ષત્રિય સમાજ ગુજરાત દ્વારા વઢવાણ ખાતે અતિ પૌરાણિક સતી માતા રાણક દેવી મંદિર ખાતે શાંતિ હવન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું। વઢવાણ સ્થિત ઐતિહાસિક રાણક દેવીનું મંદિર ખેગાર ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર હોય લાખો શ્રદ્ધાળુઓ પ્રદેશમાં મંદિરના દર્શને આવતા એક દંતકથા અનુસાર ચૌલુક્ય રાજા જયસિંહ સિદ્ધરાજે ચુડાસમા રાજા ખેંગારની હત્યા કરી તેની રાણી રાણક દેવીનું અપહરણ કર્યું હતું। પાટણ જતા રસ્તે વઢવાણમાં ભોગાવો નદીના કિનારે રાણક દેવી સતી થયા। जय राणक देवी जय राखेंगार। मैं उत्तर प्रदेश झांसी कानपुर बांदा सभी राखेंगार वंश यहाँ पर हमारे भाइयों के साथ में हवन का आयोजन किया है और हमारे भाई लोग कृपाल सिंह चुड़ासमा जी, जयपाल सिंह झाला जी, हरपाल सिंह, पंकज सिंह सरवैया जी, सभी राजपूत भाई हमारे राखेंगार वंश के हमारे साथ एक साथ कंधे से कंधा मिला करके हवन का माँ का पूजन किया और हम लोगों को अपार खुशी हुई है कि आज हम भटके हुए प्रांतों में बसे हुए थे। इन लोगों को नहीं मालूम था कि हमारे वंश के कहाँ कहाँ पर हैं। हमको माँ रानी राणक देवी का पता चला तो हम लोगों ने अपने भाइयों के साथ में मिल करके और ये हवन का आयोजन किया और राष्ट्रीय खंगार क्षत्रिय गुजरात की तरफ से हम लोग भाइयों के साथ में यहाँ रायजादा, चुड़ासमा, जाडेजा, बाघेला, सरवैया सभी भाइयों के साथ मिलकर के कंधे से कंधा मिला करके चलने की माता रानी से अनुमति मांगता हूँ कि माँ हमारे सभी भाइयों को हमको स्वस्थ और संपन्न रखें। રાણક દેવી આપ સૌ જાણો છો કે ગયા વર્ષે રાણક દેવીમાં બધાની સહયોગથી હવન કન્યા ભોજ થયો અને આ વર્ષે બી એ જ રીતે એનાથી વધાર સારી રીતે બધા ભાઈઓ આવીને કન્યા પૂજન હવનમાં સહયોગ આપ્યા અને માતાજીથી હું પ્રાર્થના કરું છું કે આપણી સમાજ ખૂબ આગળ बढ़े, એકતા રહે, બધાને સદબુદ્ધિ આપે અને દર વર્ષે ડબલ કાર્યક્રમ થાય, સવાઈ થાય, બધું રહે એ જ માતાજીને હું વિનંતી કરું છું। બધા ભાઈઓ પર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, બધાઈ આપું છું। સતી રાણક માની છે ચૈત્ર સુદ આઠમ અને મહાઅષ્ટમી। બીજું કે આખો રાખેંગાર પરિવાર વંશ અને જોડે જોડે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલા, રાણા, ચુડાસમા, જાડેજા અને વાઘેલા આખો ક્ષત્રિય સમાજ એ ખૂબ રાજીપા માટે અને રાણકજી ખૂબ તન મનને ધનની તંદુરસ્તી આપે એમના આશીર્વાદથી ખૂબ આખો ક્ષત્રિય પરિવાર ખૂબ ફૂલે અને ફાળે, ધંધા રોજગારમાં પ્રગતિ થાય, સૌ સારાવાના થાય એટલા માટે તેને આજના દિવસે શાંતિ હવન માતાજીનો દુર્ગાયાગ કરવામાં આવ્યો। બીજી વસ્તુ કહું તો ભગવાનની દયા અને અત્યારે થોડોક ટાઈમ પહેલાં જ કે રાણક દેવીને હેરિટેજ સિટીમાં જાહેર કરવામાં આવ્યું છે। સિટી તો જાહેર કર્યું, હેરિટેજ સિટી જાહેર કર્યું, પણ હવે જે આ રાણક દેવી માનું સતી રાણક દેવી માનું આટલું મોટું ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં માણસોને ખબર છે કે આ રાણક દેવીમાં સતી થયા તો હવે આની જાળવણી થાય એ મહત્વનું। અને મંદિર